રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના નિવાસસ્થાને સોમવારે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વિજિલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના ઘરે કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઇલો પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિજિલન્સની ટીમે મોડી રાત સુધી તપાસ કરતા ઓફિસ ફાઇલો સહિતની વસ્તુઓ મળી હતી. અલ્પના મિત્રાએ આ ફાઇલો પોતાના ઘરે કેવી રીતે આવી તેના વિશે અજાણ હોવાનો લીલો બચાવ કર્યો હતો. સમગ્ર મામલો તપાસનીશ અધિકારી ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસરે જણાવ્યું હતું. પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાના ઘરેથી મળેલી ફાઇલો અંગે તપાસ ચાલુ છે, જેમાં તમામના નિવેદન લઈ જવાબદારો સામે પગલાં લેવાશે. ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસર BL કાથરોટિયાના જણાવ્યા મુજબ પૂર્વ સિટી ઇજનેર અલ્પનાબેન મિત્રાના ઘરેથી ડ્રેનેજ, વોટરવર્ક્સ પ્રોજેક્ટની ફાઇલો, રજિસ્ટરો અને MB મળી આવ્યા છે, જેમાં 37 ફાઇલો તેમજ 58 જેટલા રજિસ્ટર અને MB છે. MB એટલે કે મેજરમેન્ટ બુક હોય છે, જેમાં કોઈ પણ કામો થતા હોય તેની પ્રાથમિક ડિટેલ સાથેની વિગત નોંધાતી હોય છે, જેને અધિકારીઓ પ્રમાણિત કરતા હોય છે. હજુ આ ફાઇલો ચકાસવાની બાકી હોવાથી કયા પ્રકારની ફાઇલો છે તે જાણકારી મળી નથી.